નમસ્કાર, ભારત માતા કી જય। આપ જોઈ રહ્યા છો કમલ અને હું છું જીગર। અમારો ઉદ્દેશ છે રાષ્ટ્રને સ્નેહ, રાષ્ટ્રનું સન્માન। દર્શક મિત્રો, ન્યૂઝરૂમ લાઈવમાં આપ સૌનું સ્વાગત છે। અલગ અલગ સમાચારોની ચર્ચા કરીશું। ગુજરાતના મહત્વના સમાચાર જે છે તેની ચર્ચા કરીશું ને સાથે સાથે રાષ્ટ્રીય સમાચારોની પણ ચર્ચા કરીશું। પરંતુ શ્રાવણ મહિનાનો પ્રારંભ જ્યારે થઈ ચૂક્યો હોય ત્યારે ગુજરાતમાં લોકમેળાઓનું પણ એક આગવું મહત્વ છે। કોરોના કાળના 2 વર્ષ બાદ લોકમેળાને મંજૂરી આપવામાં આવેલી છે। સૌરાષ્ટ્રની જનતા, ગુજરાતની જનતા છેલ્લા 2 વર્ષથી જ્યારે લોકમેળાનો આનંદ લઈ શકતી ન હતી ત્યારે આ વખતે કોરોનાનું કેસનું પ્રમાણ ઘટતા લોકમેળાને મંજૂરી આપવામાં આવી છે। સાથે સાથે જ્યારે તેની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી હોય ત્યારે ભલે સામાન્ય જનતાને મોંઘવારી નડતી હોય પરંતુ લોકમેળાને લઈને જે તૈયારીઓ થઈ રહી છે તેમાં તંત્રને આવક થઈ રહી છે। કઈ રીતે આખું એક આયોજન છે અને સાથે સાથે તંત્રને કઈ રીતે આવક થઈ રહી છે તે બધી જ વાત કરીશું મારા સહયોગી જય શર્મા સાથે। જય, શ્રાવણ મહિનાની શરૂઆત થઈ, લોકમેળાની વાતો શરૂ થઈ ગઈ છે અને રાજકોટ સહિત અલગ અલગ જિલ્લાઓમાં લોકમેળો યોજાશે। તરણેતરનો મેળો પણ યોજાશે પરંતુ વાત છે મોંઘવારીની અને તંત્રને આવક થઈ રહી છે। જીગરભાઈ, સૌથી પહેલા વાત કરી રહ્યા છીએ કે તો હવે ગુજરાતી તિથિ પ્રમાણે, ગુજરાતી કેલેન્ડર પ્રમાણે અને ગુજરાતની અંદર હવે તહેવારોનો માહોલ જામશે। ગણેશ ચતુર્થી, નવરાત્રિ, દિવાળી અને હવે તહેવારોનું આખું એટલે શ્રાવણ માસથી જ જે પ્રારંભ થાય છે। હવે છેલ્લા વર્ષના આપણે જોવા જઈએ તો છેલ્લા વર્ષના 5 થી 6 મહિના માત્ર તહેવારો જોશે। જીગરભાઈ, થોડાક ભૂતકાળમાં જઈએ તો છેલ્લા 2 વર્ષથી આપણે કોઈ પણ તહેવાર સરખી રીતના નથી બનાવ્યો અને આપણી ગુજરાતની આગવી ઓળખ રહેલા મેળાઓ જે હજુ બી આપણી સંસ્કૃતિ, વારસા, જતનને લઈને ખાસ મેળાઓ યોજાતો છે। પછી તરણેતરનો મેળો હોય કે પછી છોટાઉદેપુરમાં થતા આદિવાસી મેળાઓ હોય, તે તમામ મેળાઓ જે ભરાતા હતા, સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ મેળાઓ ભરાવતા હતા। તેની સાથે સાથે જૂનાગઢની અંદર જે મેળા ભરાવતા હતા શ્રાવણ મહિનાની અંદર, તેમજ જન્માષ્ટમી નિમિત્તે, નવરાત્રિ નિમિત્તે અલગ અલગ જગ્યાએ જે પ્રવૃત્તિઓ થતી હતી, કાર્યક્રમો યોજાતા હતા જે છેલ્લા 2 વર્ષથી બંધ હતા। જેના કારણે નાનામાં નાના સામાન્ય જે ધંધા રોજગાર વ્યક્તિઓ હતો, જે લારી ગલ્લાથી માંડીને જે હોલસેલ વેપારીઓ છે તેની ઉપર પણ આની બહુ મોટી અસર પડી હતી। આપણે જીગરભાઈ મેળાની એની વાત કરી રહ્યા છે તો મેળાની અંદર જે મોટી સંખ્યામાં જનમેદની ઉભરાય છે અને ત્યાંથી જ આખા જે તંત્ર છે, અર્થતંત્રને પણ તેની અંદરથી ઘણો એવો ફાળો મળતો છે। જે પ્રાઇવેટ થતા હોય છે મેળાઓ, તેની સાથે સાથે સરકારી મેળાઓ પણ યોજાતા હોય છે, પણ તેની અંદર જે રોજગાર પ્રાપ્ત થાય છે તે સરકારી હોય કે પ્રાઇવેટ હોય, પણ તે અર્થતંત્રને તો સારો એવો ફાયદો કરાઈ આપતા હોય છે। કેમ કે ત્યાં વપરાતી જે જગ્યાઓ છે તેનું ભાડુંથી માંડીને, ત્યાંના મંડપ ડેકોરેશનથી માંડીને તમામ જે સરકારને તેના પૈસા મળતા હોય છે। હવે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજકોટની વાત કરી રહ્યા છે, રાજકોટની અંદર જે મેળાનું આયોજન થવામાં આવી રહ્યું છે તેના કારણે અર્થતંત્રને પણ ખૂબ મોટો લાભ થયો છે। 2 વર્ષ બાદ ફરી એકવાર રોજી કમાવા માટે લોકો મેળાની અંદર આવી રહ્યા છે, સ્ટોલ બુક કરી રહ્યા છે મોટે પ્રમાણની અંદર। એક અનેરો આનંદ બી છે, એક ઉત્સાહ બી છે અને એક મનમાં એક વસવસો બી, જે 2 વર્ષથી જે મેળાઓ નથી થયા અને જે લોકોએ તેમની રોજગારી ગુમાવી છે અને સાથે સાથે જે પર્યટકોએ તેમનો આનંદ ગુમાવ્યો છે એ આ વર્ષે મળી રહેશે। રોજગારીની વાત કરી રહ્યા હતા તેની અંદર ખાસ જો રાજકોટની અંદર હવે જન્માષ્ટમીનું એક અનેરું મહત્વ રહેલું છે અને જન્માષ્ટમીનો મેળો ખૂબ જ વખણાય છે। તમામ જગ્યાએ ગુજરાતની અંદર કોઈ બી ખૂણે જાઓ, જેટલા બી તહેવારો હોય ત્યારે મેળાનું આયોજન થતું હોય છે। એ પછી શ્રાવણનો મેળો હોય, અમાસનો મેળો હોય, પૂનમનો મેળો હોય અને સાથે સાથે જન્માષ્ટમીનો મેળો હોય। સાથે સાથે હવે ગણપતિ દશામાં અનેક વ્રતો બી ચાલી રહ્યા છે, તેના પણ મેળાઓ થતા હોય છે। આ મેળાઓ 2 વર્ષ બાદ થઈ રહ્યા છે એટલે લોકોમાં અનેરો ઉત્સાહ છે। સાથે સાથે જે લોકો મેળાની અંદર સ્ટોલ બનાવીને તેમની ધંધો રોજગાર ચલાવતા હતા
તેમને પણ આ ખૂબ જ સારા સમાચાર છે અને તેમના માટે પણ આ સારા સમયના સારા સમાચાર છે. વાત કરીએ જો રાજકોટના જન્માષ્ટમી મેળાની અંદર તો 17મીથી 5 દિવસ સુધી આ મેળો યોજાવા જઈ રહ્યો છે. તેની અંદર ફૂડ સ્ટોલથી માંડીને તમામ પ્રકારના જે આપણે મેળામાં જોતા હોય છે સ્ટોલ્સ તે યોજવામાં આવે છે, રાઇડ્સથી માંડીને તમામ. અને આ જે મેળો યોજાઈ રહ્યો છે તેની અંદર જીગરભાઈ આ વખતે ખાસ ધ્યાન એ રાખવામાં આવ્યું છે કે જનમેદની ઉભરાવાની છે, તેને લઈને સતર્કતા રહેવામાં આવે. સીસીટીવીથી માંડીને અલગ સર્વેલન્સ તેમજ અનેક પ્રકારની ટીમો અને અધિકારીઓને પણ ખડે પગે રાખવામાં આવ્યા છે. હવે આનાથી જે તંત્રને આવક થઈ છે તેની ઉપર વાત કરીએ તો જે આ રાજકોટની અંદર જન્માષ્ટમીનો મેળો જે યોજાવા જઈ રહ્યો છે 17મીથી તેનું ઓપનિંગ થવાનું છે, પણ તેની પહેલાં ત્યાં ટોટલ 364 સ્ટોલ છે જેની હરાજી કરવામાં આવી રહી છે. અમુક સ્ટોલોની હરાજી થઈ ગઈ છે, અમુક સ્ટોલોની હજુ હરાજી બાકી છે જે બીજી તારીખે થવાની છે. 31 અરજદારો હતા અને અત્યાર સુધીની અંદર 4.60 લાખની ઊંચી બોલી લાગેલી છે અને અત્યાર સુધીમાં આ વર્ષે 14 લાખની માતબર આવક થઈ છે માત્ર મેળાથી સરકારને. તેની અંદર જો વાત કરવામાં આવે તો 44 સ્ટોલની હરાજીમાં આશરે 80થી 90 લાખની આવક થવાનો અંદાજ છે. જે મેળાની આવકનો અત્યાર સુધીનો અંદાજ 1741 ફોર્મ ભરવામાં આવ્યા હતા અને એક ફોર્મ પેટે જો 100 રૂપિયા લેખે ભરવામાં આવ્યા હતા, એક ફોર્મના 100 રૂપિયા, એટલે કે 1,70,000ની તો આવક ઓલરેડી થઈ ગઈ છે. આઈસ્ક્રીમના સ્ટોલ પણ 62 લાખ, રમકડાના 178 સ્ટોલનો ડ્રો કરાયો હતો. એક સ્ટોલના 30,000 ફિક્સ કરવામાં આવ્યા હતા અને તેમાંથી 53 લાખની આવક થઈ છે. સાથે આ ઉપરાંત રાજકોટ લોકમેળામાં રમકડાના સ્ટોલના ભાવમાં પણ 25,000ના 30,000 અને ₹50,000ના 60,000 કયા છે કે આ વખતે જે સ્ટોલ ધારકો છે તેમને પણ થોડીક અગવડ પડશે, કેમ કે જે સ્ટોલના ભાવ હતા જે 30,000 ને 40,000 તેમાં વધારો કરવામાં આવ્યો છે. હવે તેને લઈને પણ અત્યારે બેઠક યોજાઈ રહી છે અને સાથે સૌથી મોટું ખાસ એ જોવા જેવી વાત છે કે રાજકોટની અંદર સૌથી મોટું માર્કેટ રમકડાનું માર્કેટ છે જીગરભાઈ. આમ તો રમકડા આપણે આખા ગુજરાતની અંદર કોઈ બી મેળામાં જાઓ ત્યાં સ્ટોલ લાગતા હોય છે, પણ રાજકોટની અંદર સૌથી વધુ પ્રમાણની અંદર રમકડાનું વેચાણ થાય છે. માત્ર રાજકોટમાં જ મેળા નિમિત્તે આશરે 40 કરોડથી વધુ રકમના રમકડાનું વેચાણ થાય છે અને ઘરે બાળકો હોય કે વાલીઓ 100થી માંડીને 5,000ની કિંમતના હરેક જેટલા બી આવતા હોય છે જે મેળાની અંદર, ત્યાં રાજકોટની અંદર રમકડાની અંદર સૌથી મોટું માર્કેટ છે, કરોડોનું માર્કેટ છે. અને મેળાની અંદર એક સરેરાશ એવી છે કે જેટલા બી લોકો મેળામાં આવે છે તે હરેક વ્યક્તિ એટલે મીન્સ એક ફેમિલી દીઠ 1 થી 2 રમકડા તો ત્યાં લે છે જ. એટલે રાજકોટનું જે આ રમકડાનું જે મોટું માર્કેટ છે તેની અંદર અત્યાર સુધીની અંદર 40 કરોડથી વધુનો વેપાર થઈ રહ્યો છે. એટલે કે જે જન્માષ્ટમીમાં જે મેળો થવા જઈ રહ્યો છે તેને લઈને જે છેલ્લા 2 વર્ષથી લોકો બેરોજગાર તો ન હતા પણ ક્યાંકના ક્યાંકથી જે રોજગારી મેળવતા હતા, પણ આટલું માસ પ્રોડક્શન આઉટલેટ હવે તેઓ કરી શકશે, કેમ કે કોવિડ આવ્યા પછી તો લોકો દુકાનમાંથી કે નાના સ્ટોરમાંથી કે લારી ગલ્લા ઉપર તેઓ ધંધા રોજગાર કરી રહ્યા હતા, એટલે કે લિમિટેડ તેમની જોડે ગ્રાહકો હતા. અને હવે આ જે લોકમેળો ભરાવા જઈ રહ્યો છે 2 વર્ષ બાદ 2-2.5 વર્ષ બાદ ભરાવા જઈ રહ્યો છે અને આ લોકમેળાની અંદર લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે. એટલે હાલ તો સ્ટોલ પણ એટલા જ વેચાણમાં છે, અમુક સ્ટોલ બુક પણ થઈ ગયા છે, હજુ બીજી તારીખે અમુક સ્ટોલની હરાજી થવાની છે, જેના કારણે અર્થતંત્રની અંદર ખૂબ મોટો ફરક પડશે. કેમ કે જીગરભાઈ માત્ર જન્માષ્ટમીનો માળો રાજકોટ નહીં, સમગ્ર ગુજરાતની અંદર અનેક જગ્યાએ મેળાઓ થશે અને હવે મેળાઓની સિઝન ચાલુ થઈ છે, તહેવારોની સિઝન ચાલુ થઈ છે. એટલે જે લોકો મેળાઓ થકી મોટા પ્રમાણમાં તેમની રોજી કમાતા હતા તેમની માટે આ એક સારો સમય ફરી આવી રહ્યો છે, સારો સમય આવે છે એના માટે, કેમ કે આ જે મેળાઓ થકી તેમની રોજગાર હવે ફરી એકવાર તેમનો રોજગારનો જે દર છે તે ઊંચો જશે અને તેના કારણે તેમને તો ફાયદો થશે પણ સરકારને પણ વધી સારી સવલતો અને સારી સગવડ આપવાની અંદર પણ એક ભંડોળ ઊભું થશે અને તેના કારણે આવનારા મેળાની આયોજન પણ સુદૃઢ બનાવી શકશે અને તેના કારણે પણ મોટો અર્થતંત્રમાં ફેરફાર જોવા મળશે. જી જીગરભાઈ. દર્શક મિત્રો, આ વખતે લોકમેળાને મંજૂરી આપવામાં આવી છે. સાથે 2 વર્ષ પછી જ્યારે આ મંજૂરી આપવામાં આવી હોય ત્યારે રોજગારી તો મળશે પરંતુ મોંઘવારી પણ જનતાને નડવા જઈ રહી છે, કારણ કે તમામ ચીજવસ્તુઓ જે રમકડાથી માંડીને સ્ટોલ સુધી બુકિંગની તમામ વસ્તુઓ મોંઘી છે.
મારી સાથે ચર્ચા કરવા પ્રભાત જોડાઈ ચૂકેલા છે. પ્રભાત, લોકમેળાનું આયોજન ભલે થાય પરંતુ મોંઘવારી નડશે. જી જીગરભાઈ, અત્યારે વાત કરીએ કે કોરોનાના 2 વર્ષ બાદ અત્યારે મેળાઓનું આયોજન થવા જઈ રહ્યું છે. જનમેદની અત્યારે ઉમટી પડશે, પરંતુ અત્યારે એક લોકોમાં એ ચિંતા છે કે અત્યારે હાલ જે મોંઘવારી વધી રહી છે તે કઈ અંશે પહોંચી વળાય. અત્યારે હાલ રંગીલા રાજકોટમાં મેળાનું આયોજન આવનારા દિવસોમાં થવા જઈ રહ્યું છે, ત્યારે ત્યાં અત્યારે સ્ટોલના ભાવ, એટલે આપણે જોતા હોય છે મેળામાં જતા હોય ત્યારે અમુક સ્ટોલ આઈસ્ક્રીમ વગેરેના સ્ટોલ મૂકાણા હોય છે, પરંતુ આ સ્ટોલ હરાજી થતી હોય છે તે લોકોને પણ એમની ફી ભરપાઈ કરવી પડતી હોય છે. જો આ ફી ભરપાઈ આ સ્ટોલના ભાવમાં આ વર્ષે રાજકોટ દ્વારા જે વધારો કરવામાં આવ્યો છે, સતત 2 વર્ષથી 30% જેટલો વધારો થઈ ચૂક્યો છે. એટલે આ સ્ટોલના ભાવ વધારાના કારણે ડિપોઝિટમાં પણ વધારો કરવામાં આવ્યો છે, અને આ વધારાનો જે વસ્તુ સ્ટોલનો ભાવનો વધારો કર્યો છે તે વધારો અત્યારે જનતા ઉપર પણ પડશે. જો સ્ટોલનો ભાવ વધશે તો તે સ્ટોલના ભાવના જે રમકડા ત્યાં રાખવામાં આવશે તે રમકડાઓનો ભાવ પણ વધશે, અને કંઈક ને કંઈક અંશે ભૂલકાઓ, નાના ભૂલકાઓ જે રમકડાઓની કરતા હોય છે. આપણે જીગરભાઈ જોતા હોય કે અત્યારે માર્કેટમાં 100 થી 5000ની વસ્તુ લે તો માત્ર 1-2 રમકડા આવતા હોય છે, અને બીજી વસ્તુ અત્યારે કે ચાઇનાનો જે માલ આવતો હતો સસ્તી વસ્તુનો તે પણ અત્યારે બંધ થઈ ચૂક્યો છે. તે પણ અત્યારે જનતા ઉપર ભાર મળશે. એટલે આ એક વાત તો અવશ્યપણે કહી શકાય કે આ સ્ટોલના ભાવ વધારાના કારણે તેનો કંઈક ને કંઈક અંશે જનતા ઉપર તો ભાર પડશે. દર્શક મિત્રો, આ વખતે લોકમેળા ભલે યોજાવાના હોય પરંતુ મોંઘવારી જે રીતે સતત વધી રહી છે તેની અસર જોવા મળશે લોકમેળાઓમાં, અને સાથે સાથે રમકડાની કિંમતોમાં 30% જેટલો વધારો. એટલે કે જનતા તો મોંઘવારીથી ત્રસ્ત છે, પરંતુ નાના બાળકો પણ આ વખતે કદાચ રમકડાથી વંચિત રહે, અથવા તો મોંઘું રમકડું લેતા મા બાપ પણ હચકાશે. તે એક સમાચાર અત્યારે હાલ જે હતા લોકમેળાને લઈને તે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. બીજા એક સમાચાર છે અંબાજીથી. કોરોનાના 2 વર્ષ બાદ આ વર્ષે ભાદરવી પૂનમના મેળાને મંજૂરી આપવામાં આવી છે. અંબાજી પહોંચતા તમામ રસ્તાઓ ભાદરવી પૂનમ પહેલા પદયાત્રીઓથી આ વખતે જોવા મળશે, અને તમામ રસ્તાઓ પર સંઘ જે પહોંચતા હોય છે, પદયાત્રીઓ પહોંચતા હોય છે, અને સાથે સાથે જય અંબેના નાદ દરેક રસ્તાઓ પર સાંભળવા મળશે. કારણ કે કોરોનાના 2 વર્ષ બાદ આ વખતે પ્રશાસન સજ્જ છે લોકમેળાનું આયોજન કરવા. સાથે સાથે ભાદરવી પૂનમનું તમામ આયોજન સ્થાનિક જે તંત્ર છે તેને તૈયારીઓ શરૂ કરી લીધી છે, અને તમામ યાત્રિકોને, પદયાત્રિકોને આવકારવા આતુર અંબાજી છે. કયા પ્રકારનું આયોજન છે આ વખતે તેની ચર્ચા કરીશું. મારી સાથે જય શર્મા જોડાઈ ચૂક્યા છે. જય, દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મેળો વૈશ્વિક મહામારીને લીધે યોજાતો ન હતો, પરંતુ આ વખતે અંબાજી જતા તમામ રસ્તાઓ જય અંબેના નાદથી ગુંજશે. સૌથી પહેલાં તો જય અંબે. અંબાજીનો જે મેળો છે, જે ભાદરવી પૂનમનો મેળો, અંબાજીમાં હરેક પૂનમનો, એટલે જે પૂનમ હોય છે પછી એ ભાદરવી પૂનમ હોય કે જે આપણી રૂટીન પૂનમ હોય, તેનું એક આગવું મહત્વ છે. અને પૂનમના દિવસે અંબાજી મંદિરની અંદર ઘોડાપુર ઉમટી પડતું હોય છે, જે છેલ્લા 2 વર્ષથી આપણે મિસ કરતા હતા કે લોકો ભૂલી ગયા હતા, કેમ કે કોવિડ સેક્ટર ચાલી રહ્યું હતું. જે રીતના અગાઉ પણ આપણે વાત કરી રાજકોટના જન્માષ્ટમીના મેળાની વાત કરી, તેવી જ રીતના અંબાજીની અંદર પણ હર પૂનમે, જીગરભાઈ, આ પૂનમનો, ભાદરવી પૂનમનું એક અલગ અનેરું મહત્વ છે, પણ ત્યાં હરેક પૂનમે તમને મેળા જેવું જ આયોજન દેખાવામાં આવે છે, અને મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. પણ જે જાહેર મેળાઓ થતા હતા તેની ઉપર રોક લગાવવામાં આવી હતી, અને આ વખતે તમામે તમામ જાહેર મેળાઓ ઉપરથી રોક હટાવી દેવામાં આવી છે. પણ તેની ઉપર રોક તો હટાવી દેવામાં આવી છે, તે ખૂબ જ સારું એક પગલું છે, જેના કારણે ઘણા લોકોની રોજગારીથી માંડીને તમામે તમામ જે પ્રશ્નો હતા, જે આવકના પ્રશ્નો હતા, તેનું પણ સોલ્યુશન આવી શકશે. પણ સાથે સાથે તંત્ર પણ એટલું જ સતર્ક છે. તમામે તમામ કોવિડના જે આપણે પ્રોટોકોલ હતા તેનું પણ પાલન કરવાની ખાસ જોગવાઈ કરવામાં આવી છે, અને અત્યારથી જ જે
અંબાજી જવાનો રસ્તો છે તેની ઉપર અત્યારથી જ ખાસ સમારકામથી માંડીને તમામ કામ કરવામાં આવી રહ્યા છે. રોડ રસ્તાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. હવે ત્યાં થોડા સમયની અંદર ત્યાં સ્ટોલ્સને એનું પણ કામ કરવામાં આવશે. અંબાજીની અંદર ભાદરવી પૂનમના દિવસે આખા ગુજરાતમાંથી જીગરભાઈ ઘણા લોકો આખા ગુજરાતના છેવાડામાંથી લોકો ચાલતા ચાલતા ત્યાં દર્શન કરવા જતા હોય છે ભાદરવી પૂનમના દિવસે. તેને લઈને સરકારે પણ આ વખતે સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. કેમ કે 2 વર્ષ બાદ લોકો ફરી એકવાર માના દર્શને જઈ રહ્યા છે. એટલે કે ચોક્કસપણે જે રોજિંદા લોકો પદયાત્રામાં જતા હશે તેના વખતે આ વખતની અંદર જનસંખ્યાની અંદર ખૂબ જ મોટો વધારો જોવા મળી શકે એમ છે. કેમ કે 2 વર્ષ બાદ આ મેળો યોજાવા જઈ રહ્યો છે. હવે મેળાની વાત કરીએ તો ભાદરવી પૂનમનો જે મહામેળો છે અને આનંદ અને ઉત્સાહથી યોજવા માટે જિલ્લા વહીવટી તંત્ર પણ ખડે પગે છે. કેમ કે જિલ્લા વહીવટી તંત્રને પણ તેમાંથી મોટો એવો ફાયદો મળી શકે છે, આર્થિક રીતના, સામાજિક રીતના અને તમામ પ્રકારે. તેની વાત કરીએ તો 2 વર્ષના વિરામ બાદ આ વખતે 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન આ અંબાજી ખાતે મેળો યોજાવા જઈ રહ્યો છે. તેની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠકો યોજાઈ રહી છે અને બેઠકોની અંદર ખાસ કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે જેથી કે 2 વર્ષ બાદ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ એક નાગરિક, ગુજરાતનો એક શ્રદ્ધાળુ કે એક ભક્ત જો ત્યાં દર્શન કરવા જાય તો તેને કોઈ પણ પ્રકારની તકલીફ કે અગવડતા ભોગવવી ન પડે તેની ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેની પણ વાત કરવામાં આવી છે અને તેની ખાસ કલેક્ટર આનંદ પટેલે પણ માહિતી આપી હતી. તેમણે પણ બેઠક કરી હતી તમામ અધિકારીઓ અને ત્યાંના સ્થાનિક લોકો સાથે પણ તેમણે મિટિંગ યોજી હતી. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે જે દર વર્ષે આ મેળો યોજાતો હોય છે, ભાદરવી પૂનમનો મહામેળો કહેવામાં આવે છે, તેને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા યાત્રાધામના વિભાગના તમામ સચિવો સાથે પણ મિટિંગ કરી હતી અને સચિવ અશ્વિની કુમારના અધ્યક્ષ સ્થાને આ આયોજન થતા હોય છે મેળાઓના અને સમીક્ષા બેઠક પણ તેમણે કરી હતી. અને આ સમીક્ષા બેઠકની અંદર તેમણે કહ્યું હતું કે આ વખતની અંદર જે આ મેળો છે તે સુખરૂપ સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્રને તેઓએ શુભકામના પણ પાઠવી હતી. જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખેર છે તેમણે જણાવ્યું હતું કે મેળા પ્રસંગે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોવાથી આરોગ્ય અને સ્વચ્છતા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આરોગ્યની અંદર ખાસ કરીને COVID-19ના કેસ જે દિવસે હવે વધી રહ્યા છે તેની ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને સ્વચ્છતાને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવશે. કેમ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને જે આપણા ટુરિઝમ પ્લેસ છે ત્યાં બહારથી પણ એટલા જ લોકો આવતા હોય છે. એટલે આપણી કોઈ પણ પ્રકારની ગેરસમજ કે ગેરછાપ ઊભી ના થાય તેને લઈને સ્વચ્છતા ઉપર પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. કારણ કે ભૂતકાળની અંદર જ્યારે સંઘને બધા જતા હતા પદયાત્રીઓ ત્યારે મોટી સંખ્યામાં લોકો પ્લાસ્ટિકનો ને એનો કચરો જ્યારે તે ચાલતા જતા હોય છે ત્યારે ત્યાં જે સેવાભાવી સંસ્થાઓ તેમને જે અન્ન છે કે પાણી છે કે છાશ છે કે એનું વિતરણ કરતા હોય છે તેઓની પણ શ્રદ્ધા હોય છે કે જેટલા બી પદયાત્રિકો આપણા ત્યાંથી જાય તે આપણા ત્યાંથી પ્રસાદને લઈને જાય. પણ તેના કારણે ખૂબ મોટી સંખ્યાની અંદર કચરો, પ્લાસ્ટિક વેસ્ટ, કેમ કે ત્યાં જે વિસ્તાર છે તે હાઈવે ઉપરથી લોકો પગપાળા જતા હોય છે, જ્યાં સ્ટોલ હોય છે ત્યાં પ્લાસ્ટિકના કપ તેમજ પ્લાસ્ટિકની થાળી ને પ્લાસ્ટિકના બધા વાસણો અને ચમચી ને બધું હોય છે. તેની ઉપર પણ આ વખત ખાસ ધ્યાન રાખવામાં આવશે કારણ કે હવે પ્લાસ્ટિક બેન છે, રિસાયકલ જે પ્લાસ્ટિક છે તેની ઉપર બેન લગાવવામાં આવે છે તો તેને લઈને પણ કડક કાર્યવાહી કરી શકે તેમ છે અને એ કરવી જ જોઈએ. કેમ કે ત્યાંથી અંબાજીના જે વિસ્તારો છે તેને આજુબાજુના ખેતરથી માંડીને જેના હાઈવેની આજુબાજુના વિસ્તારોની છે ત્યાં પણ પ્લાસ્ટિકનો કચરો જ્યારે સંઘ જે મેળો પૂરો થઈ જતો હોય છે ત્યારબાદ આપણને જોવા મળતો છે. મોટા પ્રમાણની અંદર ત્યાં થેલીઓ અને ઝબલાઓ અને સાથે સાથે પ્લાસ્ટિકના ગ્લાસ પણ જોવા મળતા છે. તેની ઉપર પણ સરકાર આ વખતે ખૂબ મોટી નજર રાખી અને કડક પગલાં લઈ શકે તેવું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને હવે થોડીક સુરક્ષાની વાત કરીએ તો યાત્રાળુઓની સુરક્ષા માટે સુનિશ્ચિત કરવા માટે પોલીસ ડ્રોન કેમેરા સાથે જ બોડી વોર્ન કેમેરા જે રથયાત્રામાં વપરાયા હતા તે હવે તમામ જેવા આવા કોઈ પણ પ્રસંગો થશે તે પોલીસો સુસજ્જ રહેશે, જેની લાઈવ ફીડ કંટ્રોલ રૂમમાં મળશે અને જેના કારણે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. બોડી વોર્ન કેમેરા, CCTV કેમેરાની પણ વોચ રાખવામાં આવશે. સાથે સાથે ડોગ સ્ક્વોડની પણ ઉમેરણી કરવામાં આવી છે અને પોલીસ દ્વારા
પથિક સોફ્ટવેર દ્વારા અંબાજી આવતા મુલાકાતીઓ પર પણ માહિતી આપવામાં આવશે અને આ મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. એટલે કે આ વખતે સ્વચ્છતા સાથે સાથે કોવિડ સાથે સાથે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને અને લોકો પ્રોટોકોલનું પાલન કરે તેને લઈને પણ હાલ તંત્ર ખડે પગે છે. જી જીગરભાઈ. દર્શક મિત્રો, ભાદરવી પૂનમની તૈયારીઓ પણ થઈ રહી છે. શું માહિતી છે વધુ તેની ચર્ચા કરીશું અમારા સહયોગી પ્રભાત પાસે. પ્રભાત, 2 વર્ષ પછી ભાદરવી પૂનમનો મેળો, લોકોમાં ઉત્સાહ. જી જીગરભાઈ, અત્યારે વાત કરીએ લોકો 2 વર્ષ બાદ જે મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે કે અંબાજી એક શક્તિપીઠ તરીકે ઓળખાતું અને એક મિની મહાકુંભ તરીકે ઉભરી આવતું અંબાજી ધામમાં અત્યારે મેળાનું આવનારી ભાદરવી પૂનમના દિવસે થવા જઈ રહ્યું છે. ત્યારે અત્યારે તંત્ર પણ ત્યાં લોકોને આવકારવા માટે તત્પર છે અને તમામ પ્રકારની અત્યારે સુવિધાઓ કરવામાં આવી છે અને તંત્ર અત્યારે ખડે પગે રહેલું છે. કે જે અંબાજી ખાસ જયભાઈએ જે વાત કરી કે તંત્ર અત્યારે એલર્ટ મોડ છે, પરંતુ અત્યારે ત્યાંના મંદિરના ટ્રસ્ટીઓની પણ તમને એક વાત કરી દઉં કે અત્યારે હાલ જીગરભાઈ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે કે તો મંદિરના ટ્રસ્ટ દ્વારા મંદિરમાં અત્યારે ખાસ લોકોને ખબર હોય દેશ વિદેશથી પણ લોકો ત્યાં આવતા હોય છે, તો ત્યાં અત્યારે એક પ્રસાદીનું વિતરણ કરવામાં આવતું છે. તે પણ વિદેશમાં અને સમગ્ર દેશમાં ફેમસ છે કે જે મોહનથાળ તરીકે એક બોક્સમાં પ્રસાદી રૂપે આપવામાં આવતી હોય છે. પરંતુ હાલ શ્રાવણ મહિનાના હિસાબે ઘણા લોકો ઉપવાસ લેતા હોય છે, ત્યારે તે પ્રસાદી આરોગી શકતા નથી. ત્યારે અત્યારે મંદિરના ટ્રસ્ટ દ્વારા જીગરભાઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે કે શ્રાવણ મહિનામાં કે ફરાળી પ્રસાદ બનાવવામાં આવશે અને સંપૂર્ણ માસ દરમિયાન ફરાળી પ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને સમગ્ર દેશ સહિત વિદેશમાં પણ આ પ્રસાદ મોકલવામાં આવશે. જી દર્શક મિત્રો, બીજા એક સમાચાર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગઈકાલે એક કાર્યક્રમમાં કોરોના કાળ દરમિયાન સરકારે કરેલી કામગીરી અને સાથે સાથે લોકોની સેવા ભાવના, NGO હોય, સેવાભાવી સંસ્થાઓ હોય, તમામ લોકોને યાદ કરીને તેમની કામગીરીને બિરદાવી. તેમણે કહ્યું કે ભારતીય પરંપરાનો જીવંત પુરાવો કોરોના કાળ દરમિયાન જોવા મળ્યો, કારણ કે ભારતીય સંસ્કૃતિમાં સેવા ભાવના સૌથી ઉચ્ચ સ્થાને છે. કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું તે સૌપ્રથમ સાંભળીએ અને ત્યાર પછી તેની ચર્ચા પણ કરીશું. આવો સાંભળીએ મનસુખ માંડવિયાએ શું કહ્યું. गाड़ी चलती है लीवर के आधार पर. हमें हमारा जीवन को किस दिशा में कैसे किस तरह से ले जाना है ये तय करने का लीवर सचमुच जो अंदर है वो हम चाहते हैं तो हम अपने हाथ से भी कर सकते हैं. हम अपने सेल्फ डिसिप्लिन कैसे फॉलो करें, हम हमारी जीवन पद्धति को कैसे बनाए, हम कैसे व्यायाम करें, हम कैसे हमारा फूड को सुनिश्चित करें, उसके आधार पर हम हेपेटाइटिस से बच सकते हैं. ऐसा सरीन साहब का कुल मिला के अपनी बात का निष्कर्ष निकला. दूसरे देश में ताकत भी है. हम एक बार तय करते हैं तो करके दिखा भी सकते हैं और हमने किया है. आज देश और दुनिया में वैक्सीनेशन ड्राइव और कोविड मैनेजमेंट इंडिया ने ही करके दिखाया. ट्यूबरक्लोसिस के सामने लड़ाई लड़ी देश ने लड़ना शुरू किया. प्रधानमंत्री जी ने कहा कि हमें 2030 ये तो इंटरनेशनल गोल है, लेकिन 2025 के पहले देश को टीबी मुक्त कैसे कर सकते हैं, उसके लिए क्या कर सकते हैं. केवल मिनिस्ट्री ने अभियान चलाया है पब्लिक पार्टनरशिप का. लोग उसके साथ जुड़े. एक की कोई टीबी पेशेंट है तो उसको गोद ले, उसकी देखभाल करे, उसको न्यूट्रिएंट फूड मिले, नियमित मेडिसिन लेते हैं कि नहीं लेते हैं, उसके लिए केवल एक डैशबोर्ड बनाया है और अभी 15 दिन पहले ये डैशबोर्ड को चालू किया है. आज 1 लाख लोगों को लोगों ने गोद ले लिया. ये लोग भागीदारी से देश कर सकता है. वैसा ही हेपेटाइटिस मुक्त देश को बनाने के लिए सरकार की ओर से एफर्ट करे. हम जनप्रतिनिधि है. एक जनप्रतिनिधि के तौर पर हम क्या कर सकते हैं, हमारे क्षेत्र में पब्लिक अवेयरनेस करके क्या हम स्क्रीनिंग करवा सकते हैं. देश के हमारे लोकसभा क्षेत्र में रहने वाले लोगों का स्क्रीनिंग हो जाए और स्क्रीनिंग हो जाएंगे तो ट्रीटमेंट ऑटोमेटिक हो जाएगी, उसकी ट्रीटमेंट हो जाए, अवेयरनेस कैंपेन चले, तो मैं मानता हूं कि हम हमारे क्षेत्र में सेवा का कार्य इस दृष्टि से कर सकते हैं. और इस दृष्टि से
हम सामूहिक प्रयास से, लोक भागीदारी से हमारे देश की हेल्थ सुरक्षा के लिए बेहतर काम कर सकते हैं। इसका एक ये प्रयास है। मैं मानता हूं कि हम इस प्रयास में सक्सेस रहेंगे। यहाँ ये भी बताया गया है कि उसको नियमबद्ध करना चाहिए, कानूनी दृष्टि से व्यवस्था करनी चाहिए। मुझे एक ड्राफ्ट रिपोर्ट सरिन जी ने दिया है, अवश्य इस विषय पर हम विचार करेंगे। लेकिन ये मुहिम हमारे व्यक्तिगत जीवन को बचाने की है। ये देश में हमने मान लिया है कि स्वास्थ्य की चिंता किसको करनी है, तो डॉक्टर को करनी है। जी नहीं, हमारा स्वास्थ्य की चिंता हमें करनी है। डॉक्टर हमें मददरूप हो सकते हैं, डॉक्टर हमारा सहायक है, लेकिन हमारे स्वयं के स्वास्थ्य को सुनिश्चित करने की जिम्मेवारी तो हमारी ही है। ये जो पब्लिक अवेयरनेस हो जाए तो मैं मानता हूं कि हमें कई रोग से मुक्ति मिल सकती है। चलो हम सब लोग साथ में मिलके एक सफल प्रयास से हेपेटाइटिस बी। દર્શક મિત્રો, જ્યારે કોરોના મહામારીમાં ભારતના આરોગ્ય તંત્રની દુનિયાના દેશો ટીકા કરતા હતા, પરંતુ આજે 200 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે। સાથે સાથે વિશ્વના અનેક દેશોમાં વેક્સિનેશન થઈ શકે તે માટે ભારત સરકારે અહીંથી રસી પણ મોકલી છે, વેક્સિન પણ મોકલી છે। ત્યારે તમામ જે કોવિડને લગતા કાર્યક્રમોની વિદેશોમાં પણ પ્રશંસા થઈ રહી છે। મારી સાથે મારા સહયોગી જય શર્મા જોડાઈ ચૂક્યા છે। જય, જે રીતે ભારતીય પરંપરાનો જીવંત દાખલો આપણે કોરોના કાળમાં જોયો, એકબીજાની સેવા ભાવના, અને તે વાતનો જે ઉલ્લેખ કેન્દ્રીય મંત્રીએ કર્યો। જીગરભાઈ, જે સેવા ભાવનાની જે એક ભારત સર્વધર્મ સંભાવથી આપણે જો વાત કરીએ તો સૌથી પહેલાં ભૂતકાળની થોડીક વાત કરીએ કે આજથી 15-20 વર્ષ પહેલાં જ્યારે એબ્રોડની અંદર કે ઇન્ડિયાની બહાર જે વિદેશની અંદર લોકોની એક છબી ભારત પ્રત્યેની એવી હતી કે ગરીબ, સાથે સાથે ઔદ્યોગિક રીતના પછાત, સાથે સાથે જે મેડિકલ ટ્રીટમેન્ટ છે તેની અંદર પણ તેમની પાસે કંઈ નથી, એવી એક છબી હતી જે તત્કાલીન એ સમયના આપણા મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે હાલમાં, તેમણે એ આખી છબી છેલ્લા 10 વર્ષની અંદર બદલી છે। જે પ્રમાણે કોવિડને લઈને લોકોની અંદર એવું હતું કે ભારત આ મહામારી સામે કેવી રીતના લડશે, તો એક સામાન્ય એક દાખલો આપવા માંગીશ કે એક નાના ઉકાળાથી માંડીને રસી સુધી આખા વિશ્વને જો પૂરી પાડી હોય તે ભારત દેશે પાડી છે। અને તેની જે આ પહેલ હતી, જે કોવિડની અંદર જે લોકોએ જે આખા વિશ્વની અંદર મહામારી ફેલાઈ હતી ને, ત્યારે સૌથી વધુ ચિંતા હતી કે ભારત દેશ આ મહામારીનો સામનો કેવી રીતના કરશે। તો એવી રીતના દેશ લડ્યો। સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે દીર્ઘ દ્રષ્ટિ અને દૂરંદેશિતાના કારણે જે કોવિડને આપણને એક વિશ્વ ફલક ઉપર પહોંચાડ્યા અને સાથે સાથે આપણા દેશની કોવિડ સામે લડવાની ક્ષમતા પણ બતાવી અને આખા વિશ્વની અંદર રસીની જ્યારે ખોટ ઉણપ સર્જાઈ ત્યારે આપણી સીરમ ઇન્સ્ટિટ્યૂટથી માંડીને અનેક રસી જે આપણે એબ્રોડ મોકલી છે, એટલે વિશ્વ ફલક ઉપર જે દૂરંદેશિતા હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના, તેના કારણે આપણે વિશ્વ ફલક ઉપર કોવિડના કારણે પણ આવ્યા છીએ। લોકોની નજરની અંદર આવ્યા છે કે ઇન્ડિયા જે પહેલા જે ભારત દેશ હતો, જે આજથી 10થી 15 વર્ષ પહેલા જે લોકોની છબી હતી તે છબીની અંદર ચેન્જ કરવામાં આપણે છેલ્લા ઘણા વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા હતા અને આપણે તે બદલી છે, પણ કોવિડને કારણે આપણને વિશ્વ ફલક ઉપર એક સિદ્ધિ, એક ખ્યાતિ, એક નામના પ્રાપ્ત થઈ છે। કેમ કે આપણે એટલા ઘણા દેશો છે, એવા ઘણા રાજ્યો છે અને સાથે સાથે વિશ્વની અંદર આપણે મોટા પ્રમાણની અંદર જે મદદ કરી છે, આપણા કાહવા અને ઉકાળા દેશ વિદેશમાં પહોંચ્યા છે, સાથે સાથે આપણી જે રસી છે પણ એ પણ દેશ વિદેશમાં પહોંચી છે અને તેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે દૂરંદેશિતા હતી તે ચોક્કસપણે દેખાય છે। હવે થોડી વાત કરીએ કોવિડની અંદર જે પ્રમાણે આપણા દેશે લડત આપી અને સાથે સાથે આપણા નાના ઉકાળાથી માંડીને વિશ્વને રસી આપી, તે પણ
એક સિદ્ધિ હાંસલ કરી છે. મનસુખ માંડવિયાએ કેન્દ્રીય મંત્રી જે આપણા છે મનસુખ માંડવિયાએ શનિવારે એક દેશના લોકોની એક સેવા ભાવનાનો ઉલ્લેખ કર્યો હતો. એમાં તેમણે ખાસ એવું કહ્યું હતું કે રોગચાળા દરમિયાન લોકો સ્વાસ્થ્યને પ્રથમ સ્થાન આપે છે. હવે આની અંદર યોગા એ આપણી સંસ્કૃતિ, આપણા ગ્રંથો, આપણા શાસ્ત્રોની અંદર તેમજ વૈદિક અને આયુર્વેદની અંદર ખૂબ મોટું મહત્વ ધરાવે છે. પણ એ યોગા આજથી 10 વર્ષ પહેલા કોઈને યાદ પણ હતા? યોગા દિવસની ઉજવણી કોણે કરાય? યોગા દિવસ લોકો સુધી પહોંચાડવા, યોગાના અલગ અલગ જે પ્રમાણે ફાયદા છે તે ક્યાંથી પહોંચ્યા લોકો સુધી? યોગા દિવસની ઉજવણી જ્યારથી યોગા દિવસને મનાવવામાં આવ્યો ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા, વડાપ્રધાન બન્યા, ત્યારથી યોગા દિવસની વિશ્વ ફલક ઉપર ખ્યાતિ મળી અને આપણા દેશનું જે મેન હતું યોગા, આયુર્વેદા, એ પણ આ કોવિડના કારણે વિશ્વ ખ્યાતિ ઉપર લઈ જવામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ મોટી કામગીરી કરી અને તેમની જે દીર્ઘદ્રષ્ટિની અને દૂરંદેશિતાની વાત કરીએ છીએ તો મનસુખ માંડવિયાએ પણ કીધું કે યોગ કહાવા કાળા અને તેના કારણે આપણે વિશ્વ ફલક ઉપર કોવિડની અંદર પણ આવા મહામારીના સમયની અંદર પણ ભારત દેશે એક આગવું મહત્વ તેનું દર્શાવ્યું છે આખા વિશ્વની અંદર અને સાથે અનેક સિદ્ધિઓ પણ હાંસલ કરી છે. હવે તે સિદ્ધિઓની વાત કરીએ તો કોવિડ-19 દરેક રીતે દેશ માટે હાનિકારકતા ગણવામાં આવતું હતું, પણ જ્યારે વિશ્વએ ભારતની ક્ષમતા પર સવાલો ઉઠાવ્યા ત્યારે પ્રોફેશનલ અને સ્ટેક હોલ્ડર્સ મોરચા પર ઊભા રહ્યા અને આત્મબલિદાન અને સેવાની ભાવના દર્શાવી. સાથે સાથે દેશની આરોગ્ય પ્રણાલીમાં દરેકની એક્સેસને સરળ બનાવી, તેને સસ્તું પણ બનાવવામાં આવ્યું અને છેલ્લે તો આપણા રસી તેમજ ટીકાકરણ પણ મફત કરવામાં આવી. અને સાથે સાથે સમૃદ્ધ ભારત ત્યારે જ શક્ય બનશે જ્યારે ભારત દેશ, આપણો દેશ સ્વસ્થ ભારત બનશે. જે રીતના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાનની પણ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જ શરૂઆત થઈ અને અત્યારે વડાપ્રધાન છે ત્યારે પણ આપણે તેમના એક એક ભાષણ, એક એક તેમના મોરચા, એક એક ઓપનિંગની અંદર એક લોગો જોતા હોય છે, સ્વસ્થ ભારત સ્વસ્થ ભારત. જબ સ્વચ્છ રહેગા ભારત તભી તો બઢેગા આગે ભારત. તેવા અનેક પ્રકારના કેમ્પેન અને તેની હેલ્થ ક્ષેત્રે આપણે જે સિદ્ધિઓ હાંસલ કરી છે, કેટલી હોસ્પિટલો છેલ્લા 15 થી 20 વર્ષના સમયગાળા દરમિયાન બની છે અને કેટલી ભૂતકાળમાં બની છે તેના પણ આંકડાઓ છે. આપણા ત્યાં એટલા જ પ્રમાણમાં ખાનગી તેમજ સાથે સાથે સરકારી હોસ્પિટલો બની, સાથે સાથે હોસ્પિટલોની અંદર અનેક ટેકનોલોજીથી સુસજ્જ ઇક્વિપમેન્ટ્સ આવ્યા, ત્યાં સુધીની આપણે એમ્સ જોઈ લો, તેવા અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. અને હવે દેશ વિદેશથી લોકો ગુજરાત અને અમદાવાદની અંદર ખાસ વીએસ અને સિવિલ હોસ્પિટલમાં પણ સારવાર કરવા આવતા થયા છે. એક આરોગ્ય ક્ષેત્રે આપણે કોવિડથી માંડીને જે પ્રમાણેની સ્થિતિ હતી અને ત્યારે જ્યારે વિશ્વવિખ્યાત બન્યા આપણે તમામ સેક્ટરની અંદર, ત્યારે હવે લોકો દેશ વિદેશથી, જીગરભાઈ આપણા સિવિલ છે, વીએસ છે, વાડીલાલ હોસ્પિટલો છે, ત્યાં દેશ વિદેશથી લોકો એવા પ્રકારની સર્જરીઓ કરવામાં આવે છે કે તેમને ત્યાં નથી પોસાતી, ત્યારે તેઓ ઇન્ડિયા ખાતે આવે છે અને તેના રોગના તમામ અહીંયાથી બહુ જ સારા એવા ફીડબેક લઈને પણ જાય છે અને તે રોગનું નિરાકરણ તે આપણા ગુજરાતના આવી હોસ્પિટલોમાં આવે છે. આપણા દેશની વાત કરી રહ્યા છે તો આવી દેશની અંદર એવી બધી હોસ્પિટલો છે જ્યાંથી દેશ વિદેશથી લોકો તેમના રોગોનું નિદાન કરાવવા માટે આવતા હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પણ રોગચાળા દરમિયાન દેશના લોકોને બતાવેલી હિંમતની પ્રશંસા કરી છે. વડાપ્રધાને કહ્યું હતું કે રોગચાળાએ વિશ્વના દરેક દેશની કસોટી કરી અને ભારતે તેના વૈજ્ઞાનિકો, આરોગ્ય સંભાળ કાર્યકરો, વ્યવસાયિકોને સામાન્ય લોકોની મદદથી વિશ્વાસપૂર્વક અજાણી આજે સમસ્યા જે એકદમ અજાણતા આવી હતી તેની સામે એક સામનો કર્યો છે અને પરિણામે ભારત દરેક ક્ષેત્રને નવું જીવન મળ્યું છે. આની અંદર ઉદ્યોગ ધંધા, નવીનતા, રોકાણ હોય કે આંતરરાષ્ટ્રીય વેપાર હોય, તેમણે કહ્યું કે દેશ દરેક ક્ષેત્રમાં આગળ છે અને તકોને અવરોધોમાં ફેરવી રહ્યો છે. તેમણે દેશને વિવિધ ક્ષેત્રોમાં મદદ કરવા માટે પૂર્વવત કરી રહ્યું છે અને દૂર કરવા અનેક જે મુસીબતો આવે છે તેને દૂર કરવા અને વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવેલી સુધારાની પ્રશંસા કરી હતી. કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ત્યારથી જ તેમની 3 વસ્તુઓ પર ખાસ નજર રહી છે. એક સ્વચ્છતા, સાથે સાથે વિકાસ અને સાથે સાથે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ, જે આપણે છેલ્લા 2 વર્ષની અંદર કોવિડની અંદર તમામ ક્ષેત્રે જે હરણફાળ ભળી અને દેશે વિશ્વ ખ્યાતિ મેળવી છે. જી જીગરભાઈ. દર્શક મિત્રો, અલગ અલગ સમાચારોની ચર્ચા કરતા હોઈએ ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ દરેક પક્ષ અત્યારે હાલ
કરી રહ્યું છે અને સંગઠન ક્ષેત્રે પણ અલગ અલગ કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી રહી છે. વાત કરીશું આપણે કોંગ્રેસની. ગુજરાત કોંગ્રેસમાં કઈ રીતે એકબીજાને સાચવવા માટે હોદ્દાઓની લાણી થઈ રહી છે. સૂત્રો પ્રમાણે જાણીએ તો નારાજને સાચવવા માટે સંગઠનમાં હોદ્દાઓની લાણી થઈ રહી છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે. સાથે સાથે ડૂબતી કોંગ્રેસને બચાવવા માટે ડેમેજ કંટ્રોલની કવાયત જે હાથ ધરવામાં આવી છે તેમાં સિનિયર નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. હવે તેનું શું પરિણામ આવશે તે તો આવનારો સમય જણાવશે. પરંતુ વાત કરીશું અમારા કમલ નેશનલ હેડ મયુર જાની સાથે અને આગામી જે ચૂંટણીઓ યોજાશે ગુજરાતની અંદર તેની પણ વાત કરીશું અને કોંગ્રેસની સ્થિતિની પણ વાત કરીશું. મયુરભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર જીગરભાઈ. નમસ્કાર મયુરભાઈ. ગુજરાત કોંગ્રેસ અને ડેમેજ કંટ્રોલ માટે સિનિયરોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સૂત્રો કહી રહ્યા છે કોંગ્રેસના જ કે નારાજને સાચવવા માટે હોદ્દાઓની લાણી સંગઠનમાં થઈ રહી છે. પણ એ એટલે હવે આનાથી વધારે કેટલી લાણી કરશે મને એક સવાલ ઉભો થાય છે. 75 જેટલા તમે હજી અમુક મહિના પહેલા જનરલ સેક્રેટરી પેલા ઉપપ્રમુખ બનાવેલા છે. 25 કે એની આસપાસ કે એની ઉપર મારા ખ્યાલથી ઉપપ્રમુખ હતો જનરલ સેક્રેટરી. હવે આટલી આપણે એ વખતે પણ એક કાર્યક્રમ કરેલો તમે જો યાદ કરશો કે આ છે શું, આટલા કોઈ જગ્યાએ કોઈ એક પાર્ટીના આટલા ઉપાધ્યક્ષ અને આટલા જનરલ સેક્રેટરી હોય તો એનો મતલબ શું છે. અને મને યાદ છે વખતે હું ડોક્ટર હેમાંગ વસાવડા સાથે વાત કરતો હતો, આપણા કાર્યક્રમમાં હતા, અને એમને મેં પૂછેલું કે આ ડોક્ટર સાહેબ શું માંડ્યું છે કોંગ્રેસ, આટલા બધા જનરલ સેક્રેટરી, આટલા બધા ઉપાધ્યક્ષો, શું મતલબ છે આનો. એમને બહુ સહજતાથી વાત આપણી સાથે કરતા કરતા એમને એવું કહેલું કે મયુરભાઈ આમાં એવું છે કે ભાઈ આપણે દરેક જે સિનિયર માણસ છે જે પોતપોતાના ક્ષેત્રમાં કશું કંઈક પ્રભાવ ધરાવે છે તો એમને અત્યારે સત્તામાં તો નથી તો બીજું શું આપી શકીએ, તો કમસે કમ પાર્ટીમાં એમને એક એવું પદ આપીએ જેથી એમનું માન અને સન્માન એ જળવાઈ રહે. પણ આ છે ને પેલું એવું છે કે આ બહુ મોડું આ બધી વસ્તુમાં થઈ ગયેલું છે. કારણ કે હું એવું માનું છું કે ભરતસિંહ સોલંકીનો જે સમયગાળો હતો પ્રદેશ પ્રમુખ તરીકેનો કોંગ્રેસનો, જેમાં કોંગ્રેસ પાસે 21 જિલ્લા પંચાયતો હતી, એ બહુ મહત્વનો ગાળો હતો. અને એ દરમિયાન જો એમણે પોતાની પાર્ટીના જે પણ મહત્વપૂર્ણ પ્રભાવશાળી લોકોને પ્રોપર માન સન્માન એ વખતે આપેલું હોત તો કદાચ આ પદોની લાણી કરવાની જરૂર જે અત્યારે પડી છે એની જરૂરિયાત ઊભી ન થઈ હોત. પરંતુ એ વખતે ભરતસિંહ સોલંકી જે છે એ સંપૂર્ણપણે, અને અહેમદભાઈ પણ એ વખતે સદગત નહોતા થયા, એ જીવંત હતા, એમ દેહ સ્વરૂપે હતા. અને એ દરમિયાન જે નિર્ણયો અમુક લેવાના એ કોંગ્રેસનું એક ખરેખર એક જેને કહેવાય ને કે નવસર્જન થઈ શકે એવી પૂરેપૂરી સંભાવના હતી. ત્યારે કોંગ્રેસમાં એક પ્રાણ ફૂંકાયો હતો, કારણ કે 77 બેઠકો વિધાનસભામાં આવી હતી, 21 જિલ્લા પંચાયતો ઉપર એમનો કબજો હતો, તાલુકા પંચાયતોનો એક્ઝેક્ટ મને આંકડો અત્યારે યાદ નથી, પણ તાલુકા પંચાયત પણ ઘણી બધી સિગ્નિફિકન્ટ જીતી હતી એ લોકોએ. તો એ સ્થિતિમાં એક એવા પ્લેટફોર્મ ઉપર એ લોકો ઉભા રહેવાની ક્ષમતા ધરાવતા થઈ ગયા હતા કે જ્યાંથી કોંગ્રેસના એક આજે જે આ દેહ છે એમાં એક નવા પ્રાણ ફૂંકી શકે. પણ એ તે લોકો કરી ન શક્યા. અને હવે આ આટલા ઉપાધ્યક્ષો અને જનરલ સેક્રેટરીઓ બનાવ્યા પછી પણ જો વધારે બીજા પદોની લાણી કરવાની હોય તો કયા પદ શું અને એનો મતલબ શું બને છે એ કોઈ પણ રાજકારણને જે પણ જાણવા સમજવાનો પ્રયાસ કરતો કોઈ પણ વ્યક્તિ હોય તેના માટે બહુ નવાઈ લાગે કે શું આપશો તમે આપીને. અત્યારે પદનું મહત્વ ક્યારે હોય છે ઘરમાં, જયારે એ પદ ઉપર બહુ ઓછા લોકો હોય, સમજો ત્યારે હોય. હવે તમે તો અધ્યક્ષની સાથે સાથે કાર્યકારી અધ્યક્ષો પણ 5 મૂકી દીધા, 6 છે મારા ખ્યાલથી અત્યારે. 6 કાર્યકારી અધ્યક્ષો તમારા, એક તમારો પ્રમુખ એટલે કે એક અધ્યક્ષ, અને પાછા નીચે ઢગલાબંધ પ્રદેશ ઉપાધ્યક્ષ, ઢગલાબંધ જનરલ સેક્રેટરી. હવે તમે આનાથી વધારે કોઈને બીજું શું આપો અને એની વેલ્યુ શું રહે. જનરલ સેક્રેટરી જે છે એ બેઝિકલી આખી જે બોડી છે એનો જેને કહેવાય મુખ્ય કરતા હતા સમાન હોય છે. તમે સામે ભાજપમાં તમે જુઓ ફોર એક્ઝામ્પલ, તો ભાજપમાં 10 થી વધારે ઉપાધ્યક્ષ નથી આખા પ્રદેશમાં,
10 થી વધારે ઉપાધ્યક્ષ છે જ નહીં. બરોબર છે. જનરલ સેક્રેટરી જે છે એ પણ મુખ્ય સાથેના બીજા 4 કે 5 છે. બરોબર છે. તો ત્યાં શું પદનું મહત્વ રહે. હવે તમે થોકબંધ ભાવે, જથ્થાબંધ ભાવે જ્યારે તમે આ બધા પદોને વહેંચણી કરવાનું શરૂ કરો તો એમાં નારાજ લોકોને શું મળી જવાનું અને શું એ લોકો એમાં કાંદો કાઢી લેવાના હતા, એ બહુ મોટો સવાલ થાય. એટલે ઠીક છે, આ કોઈ એવી એક્સરસાઇઝ નથી જેના કારણે પાર્ટીમાં પ્રાણ ફૂંકાઈ શકે. અને કદાચ આમાં વધારે એવું થઈ શકે કે જે લોકો પદ વિહીન હતા એમને પદ મળે એટલે એમનો ભાવ ઉચકાય એટલે કદાચ ભાજપમાં જરાક મોંઘા ભાવે જઈ શકે. આનાથી વધારે કઈ બીજું કોંગ્રેસ માટે તો કોઈ ફાયદો હું જોતો નથી, જીગરભાઈ. સાથે જોડાયેલા રહેજો. બીજા એક સમાચાર છે તે પણ વાત કરવી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં પણ સત્તા સ્થાને છે, હિમાચલમાં પણ છે. પરંતુ જ્યારે હિમાચલમાં 150 યુનિટ વીજળી ફ્રી આપવાની વાત કરાય ત્યારે ભારતીય જનતા પાર્ટીનો માસ્ટર સ્ટ્રોક કહેવાય. અને તે જ વાત ગુજરાતીઓને જ્યારે આપવાની વાત આવે ત્યારે, મફતની વાત આપવાની વાત આવે ત્યારે ફ્રીની રેવડી તરીકે સમજાવવાનો પ્રયત્ન થાય. મયુરભાઈ, નહીં, આ એક મજા છે ને, આની જ મજા છે. તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી આ કળામાં બહુ માહેર છે. અને હું આને કટાક્ષની તરીકે નથી કહેતો, હું આને એકચ્યુઅલી એક સિદ્ધિ તરીકે જોઉં. હવે તમે બહુ સરસ આ આખી વાત કરી હતી, કે 125 યુનિટ વીજળી ત્યાં ફ્રી છે હિમાચલમાં, જ્યાં ભાજપનું શાસન છે. બરોબર છે. અહીંયા 27 વર્ષથી ભાજપનું શાસન છે, પણ અહીંયા આપણે કદાચ સૌથી વધારે મોંઘી વીજળી આપણે ખરીદીએ છીએ અને એના પૈસા આપણે ચૂકવીએ છીએ. પણ અહીંયા જો કોઈ આવે ને, એટલે કે આમ આદમી પાર્ટી, કોઈ એટલે આમ આદમી પાર્ટી આવે જો અહીંયા 300 યુનિટ સુધીની વીજળી ફ્રી આપવાની વાત કરે તો એને રેવડી તરીકે ગણવામાં આવે છે. પણ તમે જુઓ કે કઈ રીતે મુકેશમાં ભારતીય જનતા પાર્ટી આ આખી જે કમ્પેરિઝન છે અથવા તો પોતાની વાતને કઈ રીતે મૂકે છે, એ કોન્ટેક્સ્ટ અને એનું આખી વાતની રજૂઆતનું જે ઘડતર છે એ કઈ રીતનું છે એ સમજવાનો પ્રયાસ કરશો તો તમને ખ્યાલ આવશે, દર્શકોને પણ ખ્યાલ આવશે કે એમાં પણ ડિફરન્શિએટ કરશે ભારતીય જનતા પાર્ટી કે નહીં. હિમાચલમાં 125 યુનિટ આપી છે તેની પાછળના XYZ આ પ્રકારના કારણો હોઈ શકે, પણ ગુજરાતમાં એટલે ન અપાય તો એની પાછળ જો ગુજરાતમાં આપો તો રેવડી થાય. તમને આવું પ્રત્યક્ષ કોઈ કહેશે નહીં, પણ તમને સોશિયલ મીડિયામાં સતત તમને આ પ્રકારની પોસ્ટ જોવા મળશે જે ભારતીય જનતા પાર્ટીના જે હજારો તો નહીં, લાખો જે અત્યારે આઈટી મીડિયા સેલમાં લોકો કામ કરી રહ્યા છે એમને ત્યાં, અને વોર રૂમ જેવું એ લોકોનું તંત્ર છે ને, એ એના માધ્યમથી એ સીધી વાત નહીં કરે આમાં, કે સીધા બચાવવા નહીં આવે, પણ સોશિયલ મીડિયાના માધ્યમથી એ લોકો સતત એ વાતને સતત મૂકી રહ્યા, આપણે જોઈ રહ્યા છીએ કે મૂકે છે, કે કઈ રીતે એ લોકો હિમાચલને જસ્ટિફાય કરે છે અને કઈ રીતે ગુજરાત જે છે તો એમાં એ લોકો એમ કહે છે કે ના અહીંયા તો આ જે સિસ્ટમ છે એ બરોબર છે. એટલે ચટ પણ મારી અને પટ પણ મારી, આપણે કહીએ કે કિંગ પડે તો હું જીતો અને ક્રોસ પડે તો હું જીતો. તો એ ભાજપની આવડત છે. હવે એને તમારે સ્વીકારવી પડે, તમારે એને અને હું તો માનું છું કે પ્રશંસા કરવી પડે એટલા માટે, કારણ કે પ્રજા દેશની એક જ છે અને એને આ ડિસ્પેરિટી દેખાતી નથી અને એના મનમાં સવાલ ઉભો થતો નથી. મારા તમારા જેવા જે પત્રકારો છે એ ઓબ્વિયસલી આ મુદ્દે વાત કરે છે, પણ એ પ્રજા નથી કરતી આ વાત. અથવા પ્રજા કરતી હોત તો અહીંયાથી પણ માંગ ઉઠી હોત, ગુજરાતમાંથી પણ, કે ભાઈ ત્યાં આપો છો તો અહીંયા અમને કેમ નથી આપતા. પણ જો હું ને તમે ચર્ચા કરીએ છીએ, જનતામાંથી આ પ્રકારની ચર્ચા કરવાનો તમને કોઈ મોટો અવાજ, કોઈ સાદ, કોઈ એવો જેને કહેવાય ને કે કપેલી, એવી તમને કોઈ જગ્યાએ દેખાશે નહીં. એટલે ભાજપ આ સમજે છે કે હાઉ ટુ મેનિપ્યુલેટ સિટીઝન્સ ઇમોશન્સ એન્ડ હાઉ ટુ પ્લે વિથ ધેમ એન્ડ દે આર માસ્ટર ઓફ ઇટ. સો આ ચર્ચા હું ને તમે કરીએ, પણ ભાજપને એનાથી બહુ ફેર પડતો. મયુરભાઈ, વાત ચાલી છે રાજકારણની, તો અલગ એક રાજ્ય છે મહારાષ્ટ્ર અને ત્યાંની ઘણી વાતો આપણે કરી છે, પરંતુ અત્યારે હાલ વાત કરીશું આપણે એનસીપી સુપ્રીમો શરદ પવાર. દિગ્ગજ રાજનેતા છે, પીઢ રાજનેતા છે, પરંતુ બીજેપીના ગમનને દેશની જનતા કચડી નાખશે તેવું ગઈકાલે ધુલેના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું. સાથે સાથે અલગ અલગ રાજકારણની મહારાષ્ટ્રના રાજકારણની વાતો પણ કરી. તે પોતાના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા અને સાથે સાથે બ્રિટિશ શાસનનું ઉદાહરણ આપી દીધું.
આ એવું છે પેલી હવે જો આજે સંજય રાઉત ને ત્યાં આજે ઈડીના દરોડા ચાલુ છે. સંજય રાઉત ને ત્યાં ઈડીના દરોડા ચાલુ છે. લગભગ 5-6 કલાક જેવો સમય તો માનું થઈ ગયો છે. બરોબર છે. 1,000 કરોડથી ઉપરનું કંઈક જમીનનું કૌભાંડ છે અને પ્લસ બીજા પણ કૌભાંડો છે જે એમના એસોસિએટ દ્વારા કરવામાં આવેલા છે. એમાં એમનો હાથ છે અથવા તો એમનો પગ છે કે પૂરેપૂરા આખા પોતે છે એવું એક હમણાં પ્રસ્થાપિત કરવાની વાત છે. આમાં પ્રોબ્લેમ એ છે અત્યારે આવું કેમ કહી ગયા છે બધા અત્યારે. હું અગાઉ પણ એક વાર કહી ચુકેલો છું કે જો તમે કંઈ ખોટું નથી કર્યું તો તમે લગભગ એવી કોઈ પણ વસ્તુથી તમે નહીં ડરો, તમને બીક નહીં લાગે જે તમને જેલની પાછળ ધકેલી શકે. પણ રાજકારણમાં આ શક્ય જ નથી, ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે કે તમે કોઈ પોલિટિશિયન હો અને તમે કોઈ પણ પ્રકારનું કરપ્શન ન કરેલું હોય અથવા તમારા તાર તમારો છેડો ત્યાં સુધી ન અડતો હોય જ્યાં કરપ્શન જાહેર થાય છે, પકડાય છે. હવે આપણે અત્યારે તૃણમૂલ કોંગ્રેસની બંગાળમાં હાલત જોઈ રહ્યા છીએ, મમતા બેનર્જીની આપણે હાલત જોઈ રહ્યા છીએ અત્યારે, પાર્થ ચેટર્જી સાથે શું થયેલું જોઈ રહ્યા છીએ અત્યારે. અને એ તો એમ કહે છે કે હજી આ તો જે બધા ફ્લેટ ખોલે છે અને જે પૈસા નીકળે છે એ તો ટીપ ઓફ એન આઈસબર્ગ છે. એટલે બરફ હિમશિલાની ટોચ છે. એનાથી બાકીનું બધું તો પાણીમાં હજી બહુ મોટી હિમશિલા છે. એવી પ્રકારની આખી વાત થઈ રહી છે. તો શરદ પવાર એટલા માટે આમાં 2-3 કારણો છે. એક આ કારણ છે કે જે સ્થિતિ મમતા બેનર્જીની ત્યાં થઈ છે, મહારાષ્ટ્રમાં ઓલરેડી 3 પ્રધાનો તો જેલ ભેગા છે જ, પણ હવે જયારે સત્તા પણ જતી રહી છે તો શું એમનું રાજકારણ જે છે એ કોઈ કૌભાંડમાં ખરડાઈ અને પૂરું તો નહીં થઈ જાય એ બીક શરદ પવારને પણ લાગતી હોય. સંજય રાઉતની સાથે અત્યારે આપણે વાત કરી ત્યારે ઘટના ઘટી રહી છે. અને બીજું કે ભગતસિંહ કોશિયારી સાહેબ જે રાજ્યપાલ છે મહારાષ્ટ્રના, હવે એમણે જે એક નિવેદન આપેલું, ગુજરાતી અને મારવાડીઓ જો એમ કે નીકળી જાય રાજ્યમાંથી તો પછી આ મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં તો કોઈ મતલબ શહેરનું અસ્તિત્વ ટકવું મુશ્કેલ છે. હવે હું એવું માનું છું કે આ જે નિવેદન છે ભગતસિંહ કોશિયારીનું, એ નિવેદનમાં હું કોઈ અસત્ય જોતો નથી, વાસ્તવિકતા છે આ. પણ એનું ટાઈમિંગ તમારે જોવું પડશે. આ ટાઈમે જે નિવેદન આવેલું છે રાજ્યપાલનું, એ ટાઈમ તમારે સમજી વિચારીને એને બહુ સમજીને ચાલવું પડશે. કારણ કે એક વસ્તુ સમજી લો કે 1 ઓગસ્ટ કે એની આસપાસ, એક 1 કે 2 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટમાં શિવસેના, કઈ સાચી શિવસેના આવે, શિંદેવાળી કે ઉદ્ધવ ઠાકરેવાળી, એના ઉપર કંઈક ને કંઈક ફેસલો આવી જશે. અને આપણે જેમ અગાઉથી વાત કરી રહ્યા છીએ કે મોટે ભાગે શિંદેના પક્ષમાં જાય એવી સંભાવના છે. હવે ગુજરાતીઓ અને પરભાષીઓ પરપ્રાંતિયો પ્રત્યેનો જે મરાઠી માણસ તરીકેનો એમનો જે ગુસ્સો અને એક દ્વેષ કહી શકાય શિવસૈનિકોમાં અને શિવસેનાની વિચારધારામાં, એનો સાક્ષી જે છે એ મુંબઈ અને આખો દેશ જે છે એ છેલ્લા 40 થી 50 દાયકામાં રહેલો છે કે કેવી રીતે એમને ટાર્ગેટ કરવામાં આવે, કેવી રીતે એમને હુમલા કરવામાં આવે, કેવી રીતે એમનો ધંધો અથવા તો સામાન્ય માણસો સામાન્ય જે કામ કરતા હોય એ, પછી એ ગુજરાતીઓ હોય, એક સમય ગુજરાતીઓ સામે ચાલેલું હતું, પછી હિન્દી ભાષીઓ સામે ચાલેલું હતું. અને મને તો એ પણ એક ઘટના યાદ છે 2008 કે 9ની હું માનું છું કે એક હિન્દી ભાષી યુવકે આત્મદાહ કરેલો રાજ ઠાકરેના એક નિવેદનના વિરોધમાં, અને એ પણ રાજ ઠાકરે શિવસેના સાથે જોડાયેલા હતા. તો આ જે એક નિવેદન છે એ નિવેદનને મરાઠી અસ્મિતા સાથે જોડી અને અત્યારે હવે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે લોકો બધા એ રીતે જોડી રહ્યા છે. તો એ પણ એવું જે માને છે અથવા જે આપણને થોડી સૂત્રો દ્વારા પણ જે ખબર પડે છે એ પડે છે કે ગુજરાતના જ વ્યક્તિ દેશના વડાપ્રધાન તરીકે બેઠા છે, ગુજરાતના જ વ્યક્તિ દેશના ગૃહમંત્રી તરીકે બેઠા છે. આ વાસ્તવિકતા છે. તો ગુજરાતીઓ પ્રત્યે કોઈ મતલબ કદાચ શિવસેનાના હાથમાંથી જો ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી જો શિવસેના જતી રહે તો એવી કોઈ હિંસા ન થાય, એવું કશું ન થાય, એનો એક ગર્ભિત ચીમકી હું આ રાજ્યપાલના નિવેદનમાં જોઉં છું કે શિવસેના જો જતી રહે એમના હાથમાંથી તો ઠાકરે અને મંડળીએ એવું કોઈ કામ ન કરવું કે જેથી ગુજરાતીઓ કે મારવાડીઓના જાનમાલ કે મિલકતને કોઈ નુકસાન થઈ શકે. આને હું એક પ્રકારનો એક ગર્ભિત ઇશારો પણ કહી રહ્યો. તો એ બધી વાતને લઈ અને હું માનું છું કે શરદ પવાર જે છે અત્યારે વ્યથિત છે. એમને એ પણ ચિંતા છે કે ક્યાંક એમનું નામ પણ કોઈ કૌભાંડ સાથે ન જોડી દેવામાં આવે. કારણ કે 2019ની ચૂંટણી પહેલા એમની ઉપર પણ ઈડીની કાર્યવાહી થયેલી હતી અને એ વખતે ખૂબ ગુસ્સે હતા. આ વખતે કદાચ ફરી પણ થઈ શકે. અને
ઈડીની કાર્યવાહી થાય તો વાંધો નહીં, પણ જો કોઈ કૌભાંડ ખુલે અને એમાં એ દોષિત સાબિત થાય તો શરદ પવારને ખૂબ ધક્કો લાગે. આવનારા જે પણ એમની રાજકારણ હવે જેટલું પણ બાકી છે એમાં, તો એક એમના માટે બહુ ચિંતાનું એક કારણ છે. ઉદ્ધવ ઠાકરે માટે પણ છે. અને હું માનું છું દેશના તમામ વિપક્ષો માટે અત્યારે આ એક ચિંતાનું કારણ છે. એટલે જ બધા એક મંચ ઉપર આવી અને બેસી રહ્યા છે. શરદ પવાર માટે મરાઠી અસ્મિતાનો મુદ્દો ઉઠાવો, ઉદ્ધવ ઠાકરે માટે પણ એ ઉઠાવો એટલા માટે જરૂરી બને છે, કારણ કે આવનારા સમયમાં કદાચ એ સ્થિતિ આવીને ઉભી રહી જાય તો ત્યારે એમને કયા પગલા લેવા, કયું સ્ટેન્ડ લેવું, એમની ક્લેરિટી અત્યારથી લોકો નક્કી કરવાનું શરૂ કરતા હોય મને અત્યારે લાગે છે. જી મયુરભાઈ, બીજા એક સમાચાર આવી રહ્યા છે બિહારથી. બિહારમાં આગામી ચૂંટણીઓની તૈયારી ભારતીય જનતા પાર્ટીએ પોતાની રીતે શરૂ કરી દીધી છે. જેડીયુથી અલગ થઈને એકલા ચલોની નીતિ પણ અપનાવી શકે છે. બીજેપી હવે મોટે ભાગે આવનારા સમયમાં આપ જોશો કે જ્યાં જ્યાં એમણે કોએલિશન કરેલું હતું અને કોએલિશનથી જે ગવર્મેન્ટ જે પણ જગ્યાએ ચલાવી હતી, ફોર એક્ઝામ્પલ તમે જુઓ તો શરૂઆત તમે કરી શકો છો અહીંથી જમ્મુ અને કાશ્મીર, જ્યાં ચૂંટણી આવવાની છે, ત્યાં એમણે પીડીપી સાથે સરકાર બનાવી હતી. હવે તે ત્યાં એકલા નવા. જેડીયુ સાથે એમણે બિહારમાં સરકાર ચલાવી, ચાલી રહી છે. પેલા નીતિશ અને લાલુની પાર્ટનરશિપ થઈ, પછી અગર લાલુની પાર્ટનરશિપ તૂટી, જે મહારાષ્ટ્રમાં થયું છે ત્યાંથી એને પહેલા થઈ ચૂકેલું છે, અને ભાજપ સાથે જેડીયુની સરકાર બની. પણ હવે દેશમાં જ્યાં જ્યાં એક વખત એ પાર્ટનરશિપમાં સરકાર બનાવી ચૂકેલા છે ત્યાં લગભગ જીગરભાઈ, હું આપને એમ કહું છું કે આ કન્ફર્મ ન્યૂઝ જેવું છે કે ભાજપ કોઈની સાથે ભાગીદારીમાં નહીં લડે. એ હંમેશા દરેક જગ્યાએ જ્યાં એક વખત સત્તાનો સ્વાદ ચાખી ચૂકેલી છે પાર્ટી, ત્યાં એ હવે એકલી જ જઈને લડશે. કારણ કે એમને એટલો કોન્ફિડન્સ છે અત્યારે હવે કે હવે જો પ્રયત્ન કરીએ તો સૌથી કદાચ સંપૂર્ણ બહુમતી ન મળે સરકાર બનાવવા પૂરતી, તો કમસે કમ લીડિંગ સૌથી મોટી પાર્ટી તરીકે તો એ જે તે રાજ્યોમાં ઉભરીને આવી શકે એવો એમને અત્યારે કોન્ફિડન્સ છે. એટલે હવે જેડીયુ સાથે એ લડાઈ વાતમાં કોઈ માલ છે નહીં, એ એકલા જ લડશે. અને કદાચ બહુમતી સરકાર બનાવવા પૂરતી પ્રાપ્ત ન કરી શકે તો સૌથી મોટી પાર્ટી તરીકે એટલે હાથ એમનો હંમેશા ત્યાં ઉપર થાય. તો એ સ્થિતિ આપણને ત્યાં બિહારમાં પણ જોવા મળશે, આપણને સ્થિતિ જમ્મુ અને કાશ્મીરમાં પણ જોવા મળશે, અને નાના રાજ્યોમાં પણ આપણે 2-3 રાજ્યોમાં જોઈ ચૂકેલા છે કે પેલા એક કોએલિશન બને ને પછી ભાજપ એને સંપૂર્ણપણે એને ટેક ઓવર કરે. તો બિહાર તો બહુ મોટું રાજ્ય છે અને બિહારમાં સરકાર પોતાની હોવી અલગથી, કોઈની દખલ અને કોઈની ભાગીદારી વગરની, એ ભાજપ માટે બહુ એક મોટું સપનું છે. અને હું માનું છું કે એના માટેના તમામ પ્રયાસ ભારતીય જનતા પાર્ટી કરશે અને આવનારા સમયમાં એ ચોક્કસપણે એકલી લડશે અને સરકાર બનાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે. જી મયુરભાઈ, બીજા એક સમાચાર છે મધ્યપ્રદેશ અને તેમાંથી જે છૂટું પડેલું રાજ્ય છત્તીસગઢ. પરંતુ મધ્યપ્રદેશમાં ગયા અઠવાડિયે જે સ્થાનીય ચૂંટણીઓ જે થઈ નગરપાલિકાની, તેમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો અને ત્યારથી ભારતીય જનતા પાર્ટી પોતાના જૂના મુદ્દા, પરફેક્ટ મુદ્દાઓ એટલે કે આરએસએસના જે સંગઠનનું આખું જે માળખું છે તે તર્જ પર આગળ વધવાની વાત કરી રહ્યું છે અને કદાચ આવનારા સમયમાં ફરીથી તેના જૂના મુદ્દાઓને લઈને મેદાનમાં આવશે. જીગરભાઈ, બહુ સમજવા જેવી વાત છે. તમે જો ભારતીય જનતા પાર્ટીને મધ્યપ્રદેશની સરકાર નકારી ચૂકેલી, મધ્યપ્રદેશની જનતા નકારી ચૂકેલી છે, અને એટલા માટે જ ગઈ ચૂંટણીમાં કોંગ્રેસને સત્તા મળે એટલી બહુમતી મળી ગઈ. એ લોકો પાતળી બહુમતી હતા, બહુ મોટી કે થમ્પિંગ મેજોરિટી નહોતી, પણ એટલી મેજોરિટી તો મળી ગઈ કે જેને લઈને કોંગ્રેસ સરકાર બનાવી શકે અને 1 વર્ષ જેટલી સરકાર ચાલી પડે. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમાં આગળ ગાબડું પાડી જ્યોતિરાદિત્ય સિંધિયાને પોતાની સાથે લઈ 20થી વધુ એમએલએ સાથે અને ફરીથી પુનઃ સત્તા પ્રાપ્ત કરી. એટલે એક વસ્તુ હકીકત છે, ત્યાં પણ આંતરિક સંઘર્ષો ચરમ સીમાએ છે. કમલનાથ છે, દિગ્વિજયસિંહ છે, આ બે વચ્ચે પણ કઈ એટલું બધું સરળ દેખાય એટલું સરળ કાયમ માટે હોતું નથી. જ્યોતિરાદિત્ય સિંધિયા ત્યાં હતા, હવે એ ભાજપમાં છે, પણ જ્યોતિરાદિત્ય સિંધિયા મૂળ કોંગ્રેસી છે ને, એટલે એમનો પણ જે એક વર્ગ હોય જે કદાચ એની સાથે પ્રત્યક્ષ રૂપે ન આવ્યો હોય ભાજપમાં, પણ એમના સમર્થકો પણ રાજ્યમાં એમના પોતાના વિસ્તારમાં જ્યાં જ્યાં એ પોતાનું એક વર્ચસ્વ ધરાવે છે ગ્વાલિયરની આસપાસમાં,
તો એ કદાચ ત્યાં પણ એમને હોય. પણ હવે સવાલ એ છે કે જ્યારે ઓલરેડી એક મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી સરકારની વિરુદ્ધમાં મળેલો હતો 2019માં, અને હવે એમને જે રીતે સત્તા પ્રાપ્ત કરી અને ફરીથી સરકાર બનાવી, પણ લોકોના મનમાં લોકોની વિચારસરણી, લોકોની કેટલી પસંદગી ભાજપ છે કે નહીં એ તમને કંઈ જ ખબર પડતો કે આવી કોઈ પેટા ચૂંટણીઓ થાય અથવા તો કોઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થાય અને એમાં જનતા કઈ તરફ વોટ આપી રહી છે એ તમે જુઓ તો તમને એનો થોડોક ટ્રેન્ડ ખ્યાલ આવે. તો આમાં આપણને જોવા મળે છે કે કોંગ્રેસ ને બહુ સરસ ત્યાં પરફોર્મન્સ થયું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની કમ્પેરિઝનમાં. એટલે હવે ભારતીય જનતા પાર્ટી માટે અગેન પાછું એ જ છે કે કમર કસી રાખવી એ સતત, અને કેમ કરીને એ એમનો પોતાનો એજન્ડા, એમની પોતાની વિચારસરણી અને એમની પોતાની સરકાર, પછી એ સ્થાનિક સ્તરે હોય કે રાજ્ય સ્તરે હોય કે પછી એ રાષ્ટ્રીય સ્તરે હોય, એ કેમ ટકાવી રાખવી, તો એની કસરત એ લોકો સતત લાગી જતા હોય છે. અને એ પ્રોસેસ છે, એ પ્રોસેસ મેં એ પ્રોસેસને થોડી નજીકથી જોઈ લીધી. મને ખબર છે કે જે ખાટલા સભાઓ થાય કે જે ટિફિન મીટિંગો થાય એ બહુ જોવા જેવી હોય છે. તમને બહુ ક્યારેક મોકો મળે તો તમે પણ જજો, કોઈ ભાજપના મિત્ર હોય તમને લઈ જશે. એ ઇન્ટરેસ્ટિંગ આખો સિનારીઓ હોય છે કે કઈ, અને ખાસ કરીને ગામડાઓમાં જવું, શહેરોમાં નહીં. ગામડાઓ તમે જાઓ કે ટિફિનની બેઠક જે છે ને એ બહુ પ્રખ્યાત છે ભાજપમાં અને સંઘમાં બેમાં. જી તો એ ટિફિન બેઠકમાં તમે જયારે જાઓ તો દરેક પોતપોતાનું ટિફિન લાવે, એકબીજા સાથે ખાય, એકબીજા સાથે વહેંચીને એ લોકો જમે બેઝિકલી. પણ એ દરમિયાન જે વાતો થતી હોય છે ને એ એટલી બધી તમને એ આમ જુઓ તો ઘર એવું લાગે કે મિત્રો બેસીને વાત કરી રહ્યા છે, પણ આમ જુઓ તો વિચારધારાનો ડોઝ જે છે એનું ઇન્જેક્શન એ તમને દરેક લોકોમાં લાગતું હોય એ પ્રકારની કેળવણી છે ભાજપની અને સંઘની કેળવણી છે. એટલે એ લોકો એ રીતે પરકોલેટ કરતા હોય છે અને એ ઓબ્વિયસલી એમપીમાં એ લોકોએ શરૂ કરી દીધું છે અને એના માટે એ જરૂરી પણ છે, કારણ કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પ્રદર્શન થયું છે એ એમને ચિંતા કરાવ્યું છે. જી મયુરભાઈ, આપ મારી સાથે જોડાયા અને તમામ વાતોની ચર્ચા કરી, દર્શક મિત્રોને સમજાવવાનો પણ આપણે આજે અલગ અલગ સમાચારોનો પ્રયત્ન કર્યો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ન્યૂઝરૂમ લાઈવથી અલગ અલગ સમાચારોની ચર્ચા આજે કરી. ગુજરાતમાં શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂકેલો છે. લોકમેળાઓનું આયોજનને મંજૂરી મળેલી છે. ભાદરવી પૂનમ પણ આ વખતે યાત્રાળુઓ અંબાજી જઈ શકશે. ત્યાંથી લઈને અલગ અલગ રાષ્ટ્રીય સમાચારોની ચર્ચા, રાજકારણથી લઈને અલગ અલગ સમાજસેવી સંસ્થાઓની જે કામગીરી છે તે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. આવતીકાલે આવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. વંદે માતરમ.